મેલડી માની સોગન આવો તને બોલાવું. બંદૂકની ગોરી ભલે વાગી જાય, મેલડી ના જૂઠા હમ. એટલે જો તમે મારી સોગન ખાધી અને ભાઈને કદાચ કીધું કે એના ઘરનો ઉમરો નહીં ચડું અને ચડું તો મારી મેલડીની સોગન, તારો કે મને ફુખાર મેલડી ઘેર લઈ ગયા, બહુ મારી પ્રસન્ન થઈ જાય, ભક્તિ કરી મારી, એટલે હેડ મારી ઉતર મારા ઘેર બેહાડું. તો તમે મને માતાને ઘેર લઈ જઈ અને વધારે કે હે સોલંકી પેઢીની ખુખાર મેલડી મારા ઘેર અજવારા કરજો, હું તમને બિરાજમાન કરું છું, બેહાડું છું. તમારી કુળની મહાકાળી જોડે મને બેહાડ દો તો હું તો મારું કર્તવ્ય નિભાવીશ ને. તમે મને હારું કરવા માટે લઈ જશો તો હું તો હારું કરીશ ને. તો હું હારું કરીશ ને તો તમારી માં રિહાય એતરાજ થશે કે તું જો હારું કરી દઈશ તો મારી વેલ્યુ શું રહેશે મારા ઘરમાં. એટલે તમારી માં શું કરે, હાર તું તાર કામ કર, એટલે હું 6 મહિના તો તમને ગાડી લઈ આલું, પૈસા હાલ દઉં, હોના દાગીના બધું હાલ દઉં. એટલે કે હા ખુખાર મેલડી અમે બેહાડી પછી તો અમારું ભલું ભલું થઈ ગયું. પણ કુળદેવી રાહ જોતે હાર તું રે કેટલા દાડા કામ કરીશ. એટલે કુળદેવી શું કરે, બે માતાઓના ઝઘડા થાય, પછી ઝઘડા થાય એટલે કુળદેવી એવું કે તું બધા હક અધિકાર મારા ના છીનવીશ. પછી એ દીકરો શું કરે, નવી બાઇક લાવો તો ચુંદડી મારી બોધ દે, એ કુખાર મેલડી લે. નવું સાધન લા ચોલ્લા એ મારા કરી દે, તો ઘરની માન રિહાય રીહ ચડક ના ચડે. તારી જે ઈચ્છા છે, તારી જે મનની વાતો છે એ પૂરી 6 મહિના નહીં થાય, કદાચ સમાચાર આવે તો મોંજે ગુ મેલડી. શું કીધું? બીજી વાત, આમનું મગજ હરખું કરવા માટે ગોગા મહારાજ પાછળ પડી જા. દર સોમવાર પુંદાન કર, નારિયોલ હાલ અને દીવો કરી પ્રાર્થના કર કે મહારાજ ભૂલ થઈ જાય, ભૂલ થઈ જાય, ભૂલ થઈ જાય. એમ કરતા કરતા કદાચ અહીંથી કદાચ ઘેર જઈશ ને, આટલો વ્યવહાર લઈ અને તારા તો ખેતરોમાં બેહેલી જોગણી માતાના 5 નારિયોલના તોરણ કરજે. ખેતરમાં બેસાડેલા જોગણી માતા, ખેતરમાં ખ્યાલ ઘરે બેસાડેલા, ઘેર બેસાડેલા. આ માતા ઘેર બેહાડેલી પણ હું ખેતરની જોઉં છું. આ પેલા ખેતરમાં હતી, પેલા ખેતરમાં બોલ ગઈડિયા ખેતરમાં બેહાડી હતી આ જોગણી ને, તમે લાયા ઘેર. પણ હું માતા એવું કઉ છું હજુ એ ખેતરમાં બેઠી છે, હું મેલડી આવું કહું. શું કીધું? પણ 5 નારિયેળ નું તોરણ લઈ અને તારી જોગણી ને કદાચ 5 નારિયેળ નું તોરણ આલે અને કદાચ એ ખેતર માંથી તારી જોગણી ચમ ઘેર નહીં આવી એવો પ્રશ્ન તારી જોગણી ને કરજે. કદાચ જમીન ના ઝઘડા ની વાત ના બતાવો તો મેલડી નહીં. ખ્યાલ છે જમીન ના ઝઘડાનો? જમીન ના ઝઘડાનું ધ્યાન નહીં. ભાઈઓ ના મંદુક થયેલા. આમાં એક એવી જમીન હતી ખરી માં વેચાઈ પણ ગઈ. અહીંયા હતી કે નહીં? હતી માં પણ નામ વગરની હતી, વેચાઈ પણ. પછી કોઈની ગાડી જોઈને આપણે રિક્ષા વેચીને હપ્તે ગાડી લાવો અને હપ્તા ભરવાનું ફોફા પડે અને પછી માતાઓને એમ કે મારી ગાડીના હપ્તા નહીં ભરાતા હતા, તને બાપાએ કીધું તું તારે લાવવાનું. થાય કે નહીં આવું? કાકાએ ઘર નવું લીધું, એક ઘર હોય પણ કાકાનો દીકરો જો ઘર નવું લીધું તો અને તે ઈર્ષા થાય. આપણે એક ચમ ના લઈએ એટલે છે ને દાગીના બાગીના આગા પાછા કરીને લોન બોન મેલી અને ઘર લે અને પછી હપ્તા ના ભરાય એટલે માતાઓના માથે પડવાનું. મારી 5 રવિવાર ભરે મારું દેવું થઈ ગયું, તો તને કોણે કીધું તું ઘર લેવાનું? એક નતું ઘર. અને તમે તમારી માતાથી વિમુખ હશો ને તો આ છે ને તમારું મન તમને જાત જાતની લાલચ લોભ આપશે. આવું ઘર લઈ લે, આવી ગાડી લઈ લે, અરે હપ્તા ભરાઈ જશે, મન અંદર થી બોલે. તમને અંદર તો ડર હોય કે અરે આટલી બધી ગાડી કેપેસિટી નહીં મારામાં લાવવાની, આટલું બધું મોંઘું ઘર લેવાનું મારી કેપેસિટી નહીં. પણ મન છે ને તમને લલચાવ, હપ્તા લઈ લે ને હપ્તા ભરાઈ જશે, અંદર થી બોલે. અંદર બે વાતો થાય ને જોજો, એક અંદર થી અવાજ આવતો હોય કારણ હપ્તા નહીં ભરાય તો, અને મન એવી લાલા ચાલે ના ના એ તો ભરાઈ જશે, હું શું જ ને. થાય કે નહીં? અરે રામ પ્રાર્થના કરીને 2 દિવસમાં નંબર આવી ગયો. 2 દિવસમાં આવી ગયો. ખોડિયાર જ કર્યું. 5 મિનિટથી માં ગઈડિયા ખોડિયાર જ પૂજા, કોઈ ખબર જ નહીં. કોઈ દાળ મને ચામુંડ ના સંભાળી.
તારા સાનિધ્યમાં આવ્યા પછી ખબર પડી કે અમે કુળદેવી ચામુંડ માતા આવામાં અરે તમે જેવા છો ગોહિલ અને ગોહિલ હશે ને જે અસલ એની ચામુંડ માતા જ હશે. મામા રામ રામ માડી આ નાથમાં માતા ચમ કહું છું એ બધે નાથમાં નહીં હોતું. રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ, આમાં વર્ષોથી જ જે અસલ માતાઓ પૂજાતી એ જ તમારો કુળનો દીવો. જેમ જેમ તમે સમયગાળા પ્રમાણે કોઈ કુળદેવી ભૂલી ગયા પણ કુળદેવી ચારે તમને ભૂલતી. મારી વસ્તી છે ને એનો કુળનો દીવો બહુચર છું પણ હું જ બહુચર એ જ હું શ્યામ કલ્યાણી છું. અને એ જ ખીમજ માતા એ રાજસ્થાન એ જ માતા છું પણ મારા પરચાથી મારું નામ બહુચર પડ્યું. એવી તમારી કુળની માતા તમે નતા જાણતા. અને કઈ ફેશનની દુનિયાના કપડા તમે જોવો છો તો કાવે પેલા પેન્ટ ફાટેલું હોય 4 જગ્યાએ અને કે હું કરોડપતિ હું માતા કો તારા જેવો ભિખારી ચોય નહીં જોયો. જા એના કરતા પેલો રોડ ઉપર બેઠેલો માગવા વાળો એ આખું પેન્ટ પહેરે, ફાટેલું નહીં પહેરતો. એ બાપડા ફાટી જાય ને તેને શરમ આવે એ બહાર ઉભેલા એને શરમ આવે. જો કદાચ બહાર ઉભેલો કોઈ એવો હોય ને ગરીબ દુર્બલ તેનું પેન્ટ સેજ ફાટી ગયું હોય ને તો તરત એને 2 રૂપિયા 10 રૂપિયા કોકની જોડે માગીને સિલાઈ કરી આવે. તારું આવું ના પહેરાય, શરમ આવે. અને આજે હાથે કરીને ફાડીને શરમ વગર ના થઈ ગયા માણસો. લો તો આ બધી રહેણી કેણી થોડી બદલવી. હું નહીં કહેતી કે તમે જબ્બો ને ટોપી પહેરો. મારો દીકરો નહીં પહેરતો, મારો દીકરો કોઈક દર જીન્સ પહેરે એવું નહીં, પણ મર્યાદા. ફાટલા તૂટલા તમે પછી કેવા લાગો હારા લાગો, જોકર જેવા લાગો. તમારી માતા શું કહે છે કે જો આવ્યો જોકર એ કે નહીં. ભગવાનને હસવું આવે, ભગવાન નાટક જ જોવો છો ઉપર બેઠા બેઠા. હા, હું મુસલમાન ધર્મનો એક દીકરો છું. મુસલમાન મારું નામ શેખભાઈ ફિરોજભાઈ હાજીભાઈ નાગોરી છે. આપ સાક્ષાત જોગમાયા મારા ઘરે પધાર્યા અને 1961 નો મારા ફાધર નો મહાકાળી માતાનો પથ્થર આજે મને સાક્ષાત હાથોહાથ આપ્યો. માં તારો લાખ લાખ આભાર છે. અને મારી 84 ની ગાદીનો ઇતિહાસ તુને બતાવ્યો. હે ભગવતી, તુને એમ કીધું છે કે જ્યારે મારા સાહિત્ય પર તારો નંબર આવશે તો મોમેડરના સમાજમાં તારો 1 નંબરનો પત્તું હું લાવીશ. હે ભગવતી, તારો આભાર. આભાર માં મેરડી, તારો આભાર. માં કાળી માના રામ રામ. મુસલમાન છું. આ વાપરજો. સાધિકે ત્રંબકે ગૌરી નમો નારાયણી કાલી મહાકાલી જોગણી અષ્ટગંધા વાયલી ક્લીમ ક્લીમ વિદ્યે માં મેરડી નમઃ માં મેરડી નમઃ માં મેરડી નમઃ. હે માં મેળિયાવાળી, હે માં ભવાની, તુને નિરાધારનો આધાર બની 1961 મારો ઇતિહાસ બતાવ્યો. એ ભવાની મારા પૂર્વજોનો માં વરુણીની ભક્તિ કરતા હતા અને મેં મારા ઘરના અંદર 31 જ્યોતોને 31 મંદિરના ફોટા પાડ્યા પણ મને કઈ ખબર ન પડતી.